કેન્દ્ર સરકારનો પહેલીવાર એક રાત દેશના કેટલાક જિલ્લાઓમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનનું નિવેદન. બિહાર ઇલેક્શનનો પારો ચડ્યો. ભાજપે આરજેડીની ક્રાઇમ ડિક્શનરી ખોલી તો નીતિશ કુમારે લાલુ શાસનને જંગલ રાજ સાથે સરખાવ્યું. આઇટમ કહેવા પર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને ઇમરતી દેવીનો જવાબ. કમલનાથ નહીં, કલંકનાથનું આપ્યું નિવેદન. લદ્દાખના ડેમચોક વિસ્તારમાંથી ચીની સૈનિક ઝડપાયો. ભૂલથી સરહદ પાર કરી ગયો હોવાથી પરત મોકલી દેવાશે. ભારત પ્રોટોકોલ મુજબ કરશે કાર્યવાહી. પાકિસ્તાનના 300 આતંકવાદી ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર. આઈબી રિપોર્ટમાં ખુલાસો. કોરોનાને લીધે કોલકાતા હાઈકોર્ટનો ચુકાદો. દુર્ગા પૂજા પંડાલોમાં ફક્ત આયોજકોને જ પ્રવેશ. નિશ્ચિત સંખ્યામાં જ આયોજકોને અપાશે પ્રવેશ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સ્વીકાર્યું છે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ ચૂક્યું છે, પણ એ ફક્ત અમુક જિલ્લા અને અમુક રાજ્યો સુધી જ મર્યાદિત છે. શિયાળા દરમિયાન કોરોનાની સેકન્ડ વેવ આવી શકે છે, એટલા માટે હવે વધારે સાવચેત થઈ જવાની જરૂર છે. તો 1 જૂને નેશનલ સુપર મોડલ ફોર કોવિડ-19 પ્રોગેશન નામનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. તેમાં વિજ્ઞાનીઓએ વાસ્તવિક ડેટાને આધારે મેથેમેટિકલ તથા સ્ટેટિસ્ટિકલ મોડેલ વિકસાવી પૂર્વાનુમાન લગાવ્યું. જ્યારે સમિતિના સભ્ય પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે જો હાલ એના વિશે કોઈ માહિતી નથી કે કોરોના એન્ટીબોડી કેટલા દિવસ સુધી શરીરમાં રહે છે, અને એટલા માટે આ મોડેલથી એ અંદાજ ન કાઢી શકાય કે બીજી કે ત્રીજી વેવ ક્યારે આવશે. Different pockets across various states, including West Bengal, community transmission of COVID-19 is expected to occur, especially in the densely populated areas. Community transmission of COVID-19 is expected to occur, especially in the densely populated areas. However, this is not happening across the country, and community transmission is limited to certain districts, occurring in a limited number of states. Different pockets across various. તો વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે. કેતન, આરોગ્ય મંત્રીનું જે નિવેદન સામે આવ્યું છે, દેશના અનેક રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાઈ ચૂક્યું છે, જે સ્ટેજ પર પહોંચી ગયું છે કોવિડ-19, શું વિગત? બિલકુલ કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધને જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યો એવા છે કે જ્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાયું છે. ખાસ કરીને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તેની શરૂઆત થઈ ચૂકી છે. આ એક ભયાનક સ્ટેજ છે ને તેના કારણે વધારે તકેદારી રાખવાની જરૂરિયાત હોય છે, અને આ એક એવો સ્ટેજ છે કે જેમાં સતત જે કોમ્યુનિટીમાં એ ફેલાતો થઈ જાય છે. જે અત્યાર સુધીના જે તબક્કા જે આપણે જોયા કે પ્રથમ સ્ટેજમાં કોઈ બીમારી મહામારીનું સ્વરૂપ ત્યારે લે છે કે જ્યારે કોઈ ઇન્ફેક્શન કોઈ દેશમાં બહારથી આવે છે. આ તેનો પ્રથમ સ્ટેજ હતો, ને બીજો તબક્કો ત્યારે થાય છે જ્યારે વાયરસ લોકલ લેવલ પર ટ્રાન્સમિશન થવાનું શરૂ કરે છે. એટલે કે આપણે આ બંને તબક્કામાંથી પસાર થઈ ચૂક્યા છીએ, કારણ કે લોકલ ટ્રાન્સમિશનનો અર્થ એવો કે લોકલ વ્યક્તિએ લોકલ વ્યક્તિને આ ચેપ આપ્યો હોય. ઇન્ફેક્શનનો આ જે સોર્સ જે છે તે જાણવો અત્યંત જરૂરી હોય છે, ને શરૂઆતના તબક્કામાં આપણે આ તબક્કામાંથી પસાર થઈ ચૂક્યા છીએ. ત્રીજો તબક્કો હોય છે કમ્યુનિટી ટ્રાન્સમિશનનો, જે હાલ ભારતમાં મોજૂદ હોવાનું આ પહેલીવાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એકરાર કર્યો છે. ત્યારબાદ મહામારીનો ચોથો સ્ટેજ પણ હોય છે. આ કિસ્સામાં કોવિડ-19 કેટલાક દેશોમાં સ્થાનિક રોગ બની ગયો હોય છે. ભારત સરકારે કન્ટેનમેન્ટ પ્લાન ઉપર અત્યારથી જ તેને ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે, અને હજુ પણ આગામી સમયમાં તે વધુ વકરે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કારણ કે અત્યારે હાલ દિવાળી અને પશ્ચિમ બંગાળમાં અત્યારે દુર્ગા પૂજા આવતીકાલથી શરૂ થનારી છે, અને
તેને લઈને જ અત્યારે હાલ જે કોલકાતા હાઈકોર્ટનો પણ એક ચુકાદો આવ્યો હતો અને તેવા જ સમયે હવે આ ઇકરાર જે કર્યો છે કે પશ્ચિમ બંગાળના કેટલાક ગીચ વિસ્તારોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરીકે કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે, જે એક ચિંતાજનક બાબત અત્યારે હાલ કહી શકાય. જી ચોક્કસથી આભાર કેતન જાણકારી આપવા બદલ. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને સ્વીકાર્યું છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ ચૂક્યું છે. આગળ એક અન્ય સમાચાર પર નજર કરી લઈએ. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરામાં વાઘોડિયાની જીઆઈડીસીની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ડામર બનાવતી કંપનીમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ છે. એપોલો કંપનીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આગથી કંપનીને લાખો રૂપિયાના નુકસાન થયા હોવાનો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે બનાવને લઈને હાલ પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે. વડોદરાની આ ઘટના વાઘોડિયાની જીઆઈડીસીની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અમિત પાસેથી. અમિત, ડામર બનાવતી કંપનીમાં આગ લાગી છે, શું વધુ અપડેટ મળી રહી છે? વડોદરાની વાઘોડિયા જીઆઈડીસીમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે. તેમાં ડામર બનાવતી કંપની પણ ઘણી છે. તેમાં એક કંપનીમાં અત્યારે આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યારે ફાયર ફાઈટરો જો કે ઘટના સ્થળે પહોંચ્યા છે. આગને કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેવી ઘટનાની જાણ થઈ જીઆઈડીસીમાં જ આવેલી એપોલો કંપનીના ફાયર ફાઈટર ત્યાં પહોંચ્યા છે અને જે માહિતી મળી રહી છે તે મુજબ ડામર બનાવવાનો જે પ્લાન્ટ છે તેમાં કોઈ કારણસર આગ, એટલે ડામર જ્વલંતિત પદાર્થ હોવાથી આગ પ્રસરી ગઈ છે અને તેને કારણે જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે એક અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડર એટલા માટે કારણ કે તેની આસપાસ આવેલી જે કંપની છે આગને કારણે તેમાં ક્યાંય નુકસાન ન થાય તેને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે ફાયર ફાઈટરો છે એ પાણીનો મારો ચલાવીને આગને કાબુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ આગ ઓલમોસ્ટ કાબુમાં આવી ગઈ છે, પરંતુ આ ઘટનાને લઈને અત્યારે વાઘોડિયા જીઆઈડીસીમાં ભયનો માહોલ, અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસ આભાર અમિત જાણકારી આપવા બદલ. ડામર બનાવતી કંપનીમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. દેશમાં કોરોના મહામારી મુદ્દે મોટી રાહતના સમાચાર સામે આવ્યા, જેમાં હવે ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના સમાપ્ત થઈ જશે તેવો દાવો કરાયો છે. આ દાવામાં તથ્ય કેટલું અને કોણે કર્યો હતો દાવો, શું છે વર્તમાન સ્થિતિ, જોઈએ આ વિશેષ અહેવાલ કોરોનાને બાય બાય. બાય બાય. દેશમાં ફેબ્રુઆરી સુધીમાં કોરોના થઈ જશે ખતમ. કેન્દ્રીય સમિતિનો મસમોટો દાવો. નેશનલ સુપરમોડેલ સમિતિ દ્વારા દાવો કરાયો. દેશમાં કોરોના પીક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું છે અને ફેબ્રુઆરી 2021માં કોરોના સમાપ્ત થઈ જશે. આ દાવો રવિવારે સરકાર દ્વારા રચાયેલી વૈજ્ઞાનિકોની નેશનલ સુપર મોડલ સમિતિ દ્વારા કરાયો. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના નિષ્ણાંત સામેલ છે. હાલમાં દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈને હવે કોરોના કંટ્રોલમાં આવતો હોય તેવા આંકડા પણ સામે જોવા મળી રહ્યા છે. દેશમાં રિકવરી રેટમાં જબરદસ્ત ઉછાળો. દેશમાં કુલ કેસનો આંક 75 લાખને પાર. દેશમાં કુલ 66 લાખ દર્દી થયા રિકવર. રિકવરી રેટ વધતા દર્દી જલ્દી સાજા થયા. 1 જૂને નેશનલ સુપર મોડલ ફોર કોવિડ-19 પ્રોગ્રેશન નામનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેમાં વૈજ્ઞાનિકોએ વાસ્તવિક ડેટાના આધારે મેથેમેટિકલ તેમજ સ્ટેટિસ્ટિકલ મોડલ વિકસાવી પૂર્વાનુમાન લગાવ્યું હતું.
સમિતિના સભ્ય પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે જો હાલ એના વિશે કોઈ માહિતી નથી કે કોરોના એન્ટીબોડી કેટલા દિવસ સુધી શરીરમાં રહે છે, એટલા માટે આ મોડલથી એ અંદાજ ન કાઢી શકાય કે બીજો અને ત્રીજો વેવ ક્યારે આવશે. જો કે કોરોના પર કાબુ હોવા છતાં વેક્સિનનું મહત્વ ઓછું નહીં થાય. દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ ચૂક્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને સ્વીકારી વાત. સાવચેતી અને સતર્કતાથી કોરોના સામે જીતી શકાશે. કોરોનાના નવા કેસ સતત ઘટી રહ્યા છે. જો દેશની તમામ વ્યક્તિ કોરોના સામેના જંગમાં 2 ગજની દૂરીનું પાલન કરશે અને માસ્ક સેનિટાઈઝરનો રેગ્યુલર ઉપયોગ કરશે તો ચોક્કસપણે સંક્રમણ ઘટાડી શકાશે તેવો મત ડોક્ટર હર્ષવર્ધને વ્યક્ત કર્યો હતો. જો કે હવે ફેબ્રુઆરીમાં ખરેખર કોરોનાને બાય બાય થઈ જશે કે પછી કંટ્રોલમાં રહેશે તે તો આવનારો સમય જ જણાવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો બિહારમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને તેમાં પણ હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપે પોતાનું ચૂંટણી અભિયાન વધુ આક્રમક અને તેજ કરી દીધું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને નીતિશ કુમારના નિશાને આજે લાલુ પ્રસાદ યાદવ આવ્યા. પાર્ટીઓએ લગાવ્યો બિહારની બાજી જીતવા એડી ચોટીનો દમ. જેપી નડ્ડાએ લાલુ રાજની ડિક્શનરી બહાર પાડી તો નીતિશ કુમારે કહ્યું લાલુ એટલે જંગલ રાજ. ચૂંટણી મેદાનમાં ઉતરેલા બધા રાજકીય પક્ષો રાજ્યની સત્તા સુધી પહોંચવા માટે પુરજોર પ્રયાસ કરી રહ્યા છે. બધી પાર્ટીઓની ઈચ્છા સત્તામાં ભાગીદારીની છે. ચૂંટણીને લઈને પાર્ટી હોય કે ગઠબંધન પોતાના નેતા કે મુખ્યમંત્રીનો ચહેરો સામે રાખી ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એકવાર ફરી એનડીએ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો છે તો આરજેડી નેતૃત્વવાળા વિપક્ષી દળના મહાગઠબંધન તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાના દાવાની સાથે ચૂંટણી મેદાનમાં છે. તેજસ્વી ખુદ રાધોપુરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જોકે મુખ્યમંત્રી નીતિશ કુમારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના જંગલ રાજની યાદ અપાવી હતી. भाई हम लोगों के आने के पहले क्या हाल था, बिहार का खास करके इन इलाकों का क्या हाल था. शाम के बाद किसी को घर से बाहर निकलने की हिम्मत थी. कितनी घटनाएं घटती थी. सामूहिक नरसंहार का, लोग धन लेने के लिए जो अपहरण करते थे, सांप्रदायिक दंगा, कितना सब कुछ होता रहा. નડ્ડાના નિશાને લાલુ પ્રસાદ યાદવ. ભાજપે ટ્વિટર પર આરજેડીની શોર્ટ ફિલ્મ રિલીઝ કરી. ગથી ક્રાઇમ, ખથી ખતરો, ગથી ગોલી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બાંકામાં રેલીને સંબોધી હતી અને સંબોધનમાં તેમના નિશાને મહાગઠબંધન પાર્ટીની મુખ્ય પાર્ટી આરજેડી અને તેમના પૂર્વ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ હતા. તેમણે રેલીમાં તો જોરદાર શાબ્દિક પ્રહાર તો કર્યા જ હતા, પરંતુ ટ્વિટરના માધ્યમથી પણ लालू पर आक्रामक वलन अपनाव्યું. 2014 के पहले चुनाव के भाषण होते थे, इसने ऐसा किया, उसने ऐसा किया, ये फलाने जाति का था, समाज को ऐसे बांटा, समाज में इस तरीके से विभाजन हो रहा है. यानी राजनीति का मतलब था भाई को भाई से लड़ाओ, इलाके को इलाके से लड़ाओ, उत्तर को दक्षिण से लड़ाओ, पूर्व को पश्चिम से लड़ाओ, गांव में नदी के उस पार को इस पार से लड़ाओ और हो सके तो समाज को विभाजित करके अपना काम निकालो. બિહારમાં 2 ચરણમાં મતદાન. 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન, 7 નવેમ્બરે બીજા ચરણનું મતદાન. બિહારમાં ચૂંટણી 2 તબક્કામાં યોજાનારી છે, જેમાં હાલ મહાગઠબંધન અને એનડીએ રેલી પર રેલીઓ યોજીને મતદારોને આકર્ષી રહ્યા છે. ત્યારે હાલ તો ફરીથી એ જ જૂનો રાજકીય ખેલ લોકો સામે આવી ઊભો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ભારત ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે લદ્દાખ સરહદની અંદર આવેલા એક ચીની સૈનિકને ભારતીય જવાનોએ પકડ્યો છે. ચીની સૈનિક પાસેથી મહત્વના દસ્તાવેજો પણ મળ્યા છે. જોકે
ચીની સૈનિકે ભૂલમાં સરહદ પાર કરી હોવાની વાત કહી છે અને ભારતે પ્રોટોકોલ મુજબ સૈનિકને ચીનને સોંપવાની તૈયારી બતાવી છે. લદ્દાખમાં ડેમચોક વિસ્તારથી પકડાયો ચીની સૈનિક. ચીની સૈનિક પાસેથી મળ્યા અનેક દસ્તાવેજ. પ્રોટોકોલ મુજબ ચીનને સૈનિક પરત સોંપશે ભારત. ભારતીય સેનાએ પૂર્વીય લદ્દાખના ડેમચોક સેક્ટરમાંથી એક ચાઇનીઝ સૈનિકને પકડી પાડ્યો છે. આજે સવારે ચાઇનીઝ સૈનિકની અટકાયત કરવામાં આવી હતી. ભારતીય સેનાએ ચીની સૈનિકની મેરેથોન પૂછપરછ ચલાવી છે. સેનાને ચીની સૈનિક પાસેથી અનેક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જો કે પૂછપરછ દરમિયાન સ્પષ્ટતા કરતા ચીને સૈનિકે જણાવ્યું કે સૈનિક ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશી ગયો હતો. ભારતીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો ચીની સૈનિક ભૂલથી ભારતીય સરહદમાં પ્રવેશ્યો હશે તો તેને પ્રોટોકોલ મુજબ ચાઇનીઝ આર્મીને પરત સોંપી દેવામાં આવશે. એકલો સૈનિક ભારતીય સરહદમાં કેવી રીતે ઘૂસ્યો? શું ચાઇનીઝ સૈનિક રસ્તો ભૂલી ગયો હતો? શું ચીની સૈનિક જાસૂસી કરવા આવ્યો હતો? ચાઇનીઝ સૈનિકને ભારતીય સેના ચીનને સોંપે તે પહેલા પૂછપરછની એક લાંબી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જેમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એકલો ચાઇનીઝ સૈનિક ભારતીય સીમામાં કેવી રીતે પ્રવેશ્યો તે અંગે ભારતીય સેના પૂછપરછ કરવાનો પ્રયાસ કરશે. શું તે જાસૂસી માટે આવ્યો હતો કે પછી તે રસ્તો ભૂલી ગયો હતો તે નક્કી કર્યા બાદ ભારતીય સેના એક્શન લેશે. પ્રોટોકોલ મુજબ જો ભૂલથી સૈનિક સીમામાં પ્રવેશે છે તો તેને પરત મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની સેનાઓ એપ્રિલ-મે મહિનાથી સામસામે છે. પૂર્વીય લદ્દાખમાં એલએસીના કેટલાક પોઈન્ટ પર બંને બાજુ તણાવ છે. મુખ્ય તણાવ પોઈન્ટ પર ડેમચોક ઉપરાંત પેંગોંગ તળાવનો ઉત્તરીય અને દક્ષિણ વિસ્તાર સામેલ છે. સરહદની બંને બાજુ મોટી સંખ્યામાં જવાનો તૈનાત છે. આવા સમયે ચીની સૈનિક માટે ભારતની સરહદ પાર કરવી એ મોટી ઘટના છે. પ્રોટોકોલ મુજબ જો કોઈ અજાણ્યા સરહદ પાર કરે છે તો તેની પૂછપરછ પછી તેને પાછો સોંપવામાં આવે છે. ગયા મહિને અરુણાચલ પ્રદેશના 5 યુવકો ગુમ થયા હતા ત્યારે પૂર્ણ શંકા હતી કે તમામને ચીને પકડી પાડ્યા છે. પહેલા તો ચીને કંઈ કહ્યું નહીં, પરંતુ બાદમાં તમામને મુક્ત કરી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સામી છાતીએ લડવામાં કાયર અને આતંકની આડમાં પીઠમાં ખંજર ભોંકનાર પાકિસ્તાન સરહદ પર ફરીથી આતંકીઓને સક્રિય બનાવી રહ્યું છે. ક્રૂરતા અને અમાનવીયતા મામલે ખૂંખાર એવી પાકિસ્તાનની બીએટી આર્મી એલઓસી પરના લોન્ચિંગ પેડ ઉપર ઘૂસણખોરી અને હુમલાઓમાં તૈયાર છે. સામી છાતીએ લડવામાં કાયર, પીઠ પાછળ રચે છે ષડયંત્ર. એકવાર ફરી બેટના સહારે પાકિસ્તાન. એલઓસી પર તૈયાર છે નાપાક 300 આતંકી. ભારતીય લશ્કરનો સામનો કરવામાં નિષ્ફળ નીવડેલા પાકિસ્તાને ફરી એકવાર આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડ્યું હોવાની બાતમી મળી હતી. પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમે, જેને બીએટીના નામે ઓળખવામાં આવે છે, બીએટીનું ટાઈપનું ષડયંત્ર ઘડ્યું હોવાની માહિતી સામે આવી છે. 300 આતંકવાદીઓ ભારત પર હુમલો કરવા તૈયાર હોવાની બાતમી ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળી છે. લાઇન ઓફ કંટ્રોલ 7 પર આ 300 આતંકવાદી પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈના આદેશની વાટ જોઈને ઊભા છે. ઘૂસણખોરી માટે બીએટીના નાપાક ધમપછાડા. પૂંછમાં જૈશ અને અલભદ્રના 40 આતંકીઓ તૈનાત. કૃષ્ણા ઘાટી ખાતે લોન્ચિંગ પેડ પર 20 આતંકીઓ તૈયાર. ભીમરગલીના પીઓકી ખાતે લોન્ચિંગ પેડ પર 35 આતંકીઓ તૈનાત. ખાસ કરીને કેરન સેક્ટરમાં તહાડા પાની, દૂધનિયાલ અને અથમુકામ વિસ્તારમાં બીએટીની ટુકડીઓ હાજર હતી. એ જ રીતે પૂંછ વિસ્તારમાં સુઝિયાન વિભાગમાં જૈશ મોહમ્મદના અને અલભદ્રના 40 આતંકવાદી હાજર હોવાની જાણકારી મળી છે. કૃષ્ણા ઘાટીના મદરપુર અને નટર વિસ્તારના લોન્ચિંગ પેડ પર 20 આતંકવાદીઓ હાજર હતા. ભીમરગલીના વિસ્તારમાં પીઓકેના લોન્ચિંગ પેડ પર 35 આતંકવાદીઓ હાજર હતા. નાપાક આર્મીની સૌથી ખૂંખાર ટીમ છે બીએટી. દગાબાજીથી હુમલો કરે છે બીએટી. મૃતદેહો સાથે ક્રૂર વર્તન કરવામાં માહેર છે બીએટી.
બીએટી હુમલામાં પાકિસ્તાની કમાન્ડો અને સૌથી ખૂંખાર મનાતા આતંકવાદીઓ હોય છે. આ લોકો દગાબાજીથી ભારતીય વિસ્તારો અને લશ્કરી જવાનો પર હુમલા કરવા માટે બદનામ છે. આ ટીમના સભ્યો હુમલો કર્યા બાદ મૃતદેહો સાથે પણ ક્રૂરતા આચરે છે. ક્યારેક મૃતદેહની આંખ કોતરી લે છે તો ક્યારેક નાક કાન કાપી લે છે. એ માટે એમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. છેલ્લા થોડા વર્ષોમાં આ પ્રકારના અસંખ્ય બીએટી હુમલા થયા હતા. જો કે ભારતીય લશ્કરે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પછી થોડો સમય આ લોકો હેબતાઈ ગયા હતા અને શાંત બેઠા હતા. હવે ફરી બીએટીના સભ્યો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં હોવાની માહિતી ભારતીય લશ્કરના ગુપ્તચર વિભાગને મળી હતી. પાકિસ્તાને ભારતીય સરહદી ગામોમાં આવી બીએટી ટીમને તૈયાર કરી હોવાનું લશ્કરી ગુપ્તચર વિભાગને જાણવા મળ્યું છે. જો કે આ ષડયંત્રને પહોંચી વળવા ભારતીય લશ્કરે પણ કમર કસી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મધ્યપ્રદેશમાં ચૂંટણીના બ્યુગલ વાગ્યા છે. રવિવારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજને સમર્થન આપવા ગ્વાલિયર જિલ્લાની ડાબરા બેઠક પર પહોંચ્યા હતા. તેમણે અહીં ભાજપના ઉમેદવાર અને મંત્રી ઇમરતી દેવીનું નામ લેવાનું પણ યોગ્ય માન્યું ન હતું. ત્યારે કમલનાથે ઇમરતી દેવીને આઇટમ કહીને સંબોધિત કરતા રાજકીય માહોલ ગરમાયો છે. आपने आज 3 दिन पहले अखबारों में पढ़ा शिवराज सिंह जी आएंगे, कहेंगे मैं घुटने टेकता हूं, मैं लेट जाता हूं, बड़े अच्छे कलाकार हैं ये तो सलमान खान और शाहरुख खान को नीचा दिखा दे. शिवराज जी बंबई जाइए, वहां कलाकारी करिए, एक्टिंग करिए, आप मध्य प्रदेश का नाम तो कम से कम रोशन करेंगे. सुरेश राजे जी हमारे उम्मीदवार हैं, सरल स्वभाव के, सीधे साधे हैं, ये तो करेंगे. ये उसके जैसे नहीं है. क्या उसका नाम जो मैं क्या उसका नाम लूं? आप तो उसको मेरे से ज्यादा पहचानते हैं. आपको तो मुझे पहले ही सावधान कर देना चाहिए था. ये क्या आइटम है, ये क्या आइटम है? वो मध्य प्रदेश में आया सिर्फ मुख्यमंत्री के बनने के लिए. उसको बोलने की सभ्यता नहीं है. उस व्यक्ति को क्या कहा जाए? वो मुख्यमंत्री के पद से हटेगा तो पागल होगा. अब पागल बन के पूरे मध्य प्रदेश में घूम रहा, तो हम क्या कर सकते? महिला की इज्जत नहीं करना चाहिए. उनने अपनी माँ और बहन की इज्जत नहीं करी. माँ को और अपनी बहन को लाते मार के बाहर निकाला. ते आप पूरे मीडिया ने चलाया, पूरे पेपर ने लिखा. विधानसभा में भी इनकी इतनी खींचातानी भाई के वोट बना बना के आदमी लेके विधानसभा में दिखा रहे थे कि ये अपनी माँ को कैसे खचूर के बाहर कर रहे थे. वो कहूँ थाने बहन को भिजवा रहे, कहूँ माँ को थाने भिजवा रहे. हमारे क्षेत्र में वो आके इस तरीके से बोल रहे, वो भी मध्य प्रदेश, वो भी चंबल संभाग की महिला, हरिजन महिला से ऐसे बोल रहे कि वो एक आइटम है. आइटम क्या होता है? वो तो यही जवाब दे दे कि आइटम होता क्या, उसकी माँ और बहन आइटम होगी बंगाल की, तो हमें ये पता थोड़ी है. તો કમલનાથના નિવેદન પર ખોવો ભરીને રડનાર ઇમરતી દેવી રાજકીય નેતાની સાથોસાથ એક અલગ વ્યક્તિત્વ પણ ધરાવે છે. શિવરાજ કેબિનેટના મંત્રી ઇમરતી દેવી પ્રસંગોપાત મન મૂકીને નાચવાથી જરાય અચકાતા નથી. અવારનવાર ઇમરતી દેવીના ડાન્સના વિડીયો વાયરલ થતા રહેલા છે. અને એવો જ એક વિડીયો છે કે જેમાં ઇમરતી દેવી નાની બનવાની ખુશીમાં મન મૂકીને નાચ્યા છે. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ સમાચાર અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.